નમસ્કાર. આજના કાર્યક્રમના પ્રમુખ ડૉક્ટર શશિકાંતભાઈ શાહ, જેમના નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે એવા ઉત્તમભાઈ ગજ્જર અને આપ સૌ ઉત્તમ પ્રેમીઓ. સાહિત્ય સંગમ ની એક પરંપરા રહી છે કે સુરતના કવિઓ લેખકોની જન્મ જયંતિની ઉજવણી વિશિષ્ટ રીતે કરવી. આ કાર્યક્રમોમાં સાહિત્ય સંગમ એક ઉપક્રમ યોજે છે કે કવિ સર્જક હોય તેને અહીંયા એના સર્જન વિશે વાત કરવાનો ફૂલ લેન્થ લગભગ 1 કલાક સુધી કવિ પોતાની સર્જન પ્રક્રિયા વિશે, પોતાના સર્જન વિશે વાત કરે અને તેનાથી સામેથી પ્રશ્નોત્તરી પણ થાય. આવા ઉપક્રમો સાહિત્ય સંગમ દ્વારા જનકભાઈ અને નાનો બાપા છેલ્લા કેટલાક વર્ષોથી ચલાવે છે. એમાંના જ કાર્યક્રમના એક ભાગરૂપે આજે આપણે એક વિશિષ્ટ વ્યક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છે. તેવા ઉત્તમભાઈ ગજ્જર વિશે મારે આપ સૌને પરિચય આપવાનો છે. એમના નામ અને કામ વિશે મારે આપને કહેવાનું છે. ત્યાં પહેલાં હું થોડી જુદી વાત કરવા માંગુ છું. આપણા શહેરના જ કવિ ગની દહીંવાલાનું એક સુંદર શેર છે. મને કાર્યક્રમની શરૂઆત શેરથી કરવાનું ગમશે કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. ગની ચાચાની ક્ષમા યાચના સાથે અને આપ સૌની મંજૂરી સાથે મને આ શેરમાં ફેરફાર કરવાનું મન થાય છે. જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય જો વ્યક્તિને એનું નામ બોલાયા કરે. વ્યક્તિ હોય, વ્યક્તિ ના હોય ને એનું નામ બોલાય એ વસ્તુ જુદી છે. આપણે ગાલિબની 200મી શતાબ્દી 200 વર્ષ ઉજવીએ, ઉમાશંકરના 100 વર્ષ ઉજવીએ, પન્નાલાલ પટેલની શતાબ્દી ઉજવીએ, સુંદરમની શતાબ્દીઓ બધું ઉજવીએ. પણ અગત્યનું એ છે કે વ્યક્તિ હોય ને એની કંઈક એણે પ્રદાન કર્યું હોય સમાજને ને એની વાતો થાય તો એ સમાજને માટે તો ઉપયોગી છે જ, પણ એ વ્યક્તિ પાસેથી હજી આપણે ઘણું મેળવવાનું છે. એનો એક પ્રોત્સાહનના ભાગરૂપે પણ આવા કાર્યક્રમો થવા જોઈએ. અને એ કાર્યક્રમો થાય છે એ સાહિત્ય સંગમના નાનો બાપા અને જનકભાઈ એના માટે પૂરેપૂરા આપણા અભિનંદનના અધિકારી છે. એટલે સૌ એમને તાળીઓથી વધારી. ઉત્તમ કાકાની વાત કરું તો સન્ડે ઈ મહેફિલ એટલે આપને કહી દઉં કે એક એવું મેગેઝિન જે ઇન્ટરનેટ દ્વારા દેશ પરદેશમાં લગભગ 15,000 વાચકો સુધી આ વસ્તુ પહોંચાડે છે. એના સંપાદક એવા ઉત્તમભાઈ ગજ્જર એ આપણી વચ્ચે છે. છેલ્લા 5 વર્ષથી મારે એમની સાથે સંપર્કમાં આવવાનું થયું, કારણ કે સન્ડે ઈ મહેફિલના ગઝલના અંકોનું સંપાદન એ હું કરું છું. એ સંદર્ભે મારે એમની સાથે જોડાવાનું થયું અને એમના વ્યક્તિત્વથી હું ખૂબ પ્રભાવિત થયો. આમ તો ઉત્તમ કાકા કોઈ સર્જક નથી, કવિ નથી, લેખક નથી, પણ એ એવું કામ કરે છે કે જ્યાં સર્જકનું કામ પૂરું થાય છે ત્યાંથી એમનું કામ શરૂ થાય છે. સર્જકની એક જુદી રીતે વાત કરીએ કે ફૂલ બગીચામાં ફૂલ એ માત્ર ખીલે જ છે, પણ એની ખુશ્બુ કોણ લઈ જાય છે? પવન એની ખુશ્બુને લઈને જાય છે અને ત્યારે એ ફૂલનું મહત્વ આપણને સમજાય છે. તો એ પવનનું કામ સર્જકની કવિતા, લેખકની વાર્તા, નિબંધ, નવલકથા, ટૂંકી વાર્તાઓ, આ બધું ભાવકો સુધી પહોંચાડનાર કોણ છે? તેનો મહિમા થયો છે. એટલે એ સંદર્ભે જેમ ખુશ્બુ બાબતે પવનનું મૂલ્ય છે, તેમ
આવા સંપાદકીય કામોનું પણ સર્જન ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે ખૂબ આગવું મહત્વ રહ્યું છે, તેની આપણે નોંધ લઈએ. એમનો વ્યવસાય તો આજીવન શિક્ષક હતા, એટલે અભ્યાસ, લેખન આ બધું તો બળસૂચિમાંથી હોય જ. પણ મિત્રો વિચાર કરો કે 57-58 વર્ષે માણસ નોકરીમાંથી રિટાયર થાય છે અને કોમ્પ્યુટરનો સી એ 58 વર્ષ પછી શીખે છે. એટલે માણસ આજીવન વિદ્યાર્થી છે. એ પોતે શિક્ષક હતા અને વિદ્યાર્થીઓને આ શીખવ્યું પણ હશે કે માણસ આજીવન વિદ્યાર્થી જ રહે છે. તો 58 વર્ષે એમણે કોમ્પ્યુટર શીખવાની શરૂઆત કરી. હવે આપણે જ્યારે રિટાયર થઈ જઈએ ત્યારે આપણને કોઈ ભણવાનું કહે તો એ આપણા ગજા બહારની વસ્તુ છે, અને એટલે જ એમના કાર્યક્રમો કરવામાં આવે છે કે જે લોકો આવું વિશિષ્ટ કામ કરતા હોય. 58 વર્ષે તેમણે કોમ્પ્યુટર શીખ્યા ઉપરાંત એવું નહીં અમારા જેવાને તૈયાર કર્યા. અમને લોકોને, મને પોતાને પણ ગુજરાતીમાં ટાઈપ કરવાનું નહોતું ફાવતું, પણ એમના ગોજ પરવાણાથી અમે બધા જ, હું, સુનિલભાઈ, બધા આ લાઈનમાં તૈયાર થઈ ગયા. અને આ પ્રવૃત્તિમાં પાછું એકલા જ, 58 કોઈનો સપોર્ટ નહીં, એ જાતે જ બધા જે એમને ગમે કૃતિઓ તે સંપાદન કરે, બધી PDF ફાઇલ બનાવે અને લગભગ 15,000 સુધી, હવે તો વાચક મિત્રો 15,000 સુધી પહોંચી ગયા. એ દરેકને ઈમેલ કરવાના, એટલે તમને ઈમેલ મળતા 3 દિવસ થાય. 15,000 માણસોને આ ઈમેલ મળતા ને 3 દિવસ લાગે. આવી જહેમત ઉઠાવે છે. અને એમનો મને એક જીવન મંત્ર મને બહુ ગમ્યો. એમણે અમારી વાતચીત દરમિયાન અમને કહ્યું કે એમનો એક જીવન મંત્ર છે. જનકભાઈ એ માને છે કે આજનો દિવસ આ જિંદગીનો છેલ્લો જ દિવસ છે. આ એમનો જીવન મંત્ર છે. આજનો દિવસ એ આ જિંદગીનો છેલ્લો દિવસ છે. એટલે જે માણસ આજના દિવસને જીવનનો છેલ્લો દિવસ ગણતો હોય તે એને સૌથી વધારે આજે જ કામ કરવું છે, સૌથી વધારે આજે લોકોને પ્રેમ કરવો છે. આ એ વ્યક્તિ. અને એમાં આપણા મરી સાહેબનો પણ એક શેર કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આવા ઉત્તમ કાકા વિશે થોડીક વાતો હું આપને જણાવીશ કે એમનો જન્મ 1935 બારડોલી તાલુકાના કડોદ મુકામે થયો. નિરક્ષર માતા અને 2 ચોપડી પાસ પિતા સુથારી કામ સાથે જોડાયેલા હતા. આવા કુટુંબમાંથી આવતા એક બાળકનું જીવન જુઓ ક્યાંથી ક્યાં પહોંચે છે. પોતે જ્યેષ્ઠ સંતાન છે. એમનાથી એક નાના ભાઈ અંકલેશ્વરમાં સર્વિસ કરી રહ્યા છે. એમના ધર્મપત્ની આપણી વચ્ચે મોજૂદ છે, મધુકાંતાબેન. એમને એમના 3 સંતાનો, એમાંથી 2 દીકરી ને 1 દીકરો. એક દીકરો ને 1 દીકરી પરદેશ સ્થિત થયા છે. એક અમદાવાદમાં દીકરી રહે છે. આ ઉપરાંત ઉત્તમભાઈના ભણતર વિશે વાત કરું તો તેઓ 1957માં સ્નાતકની ડિગ્રી મેળવી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. ત્યાર પછી 1960માં DBEd રાજપીપળામાં પૂરું કર્યું. 60 થી 65 દરમિયાન એમણે શિક્ષકની નોકરી પણ સ્વીકારી. 2-3 જગ્યાએ શિક્ષકની નોકરી સ્વીકારી, છોડી એમ થયું. ત્યાર પછી 1965 થી સતત 1993 સુધી સુરતની MTB ટેકનિકલ હાઈસ્કૂલમાં શિક્ષક અને છેલ્લા વર્ષોમાં આચાર્ય તરીકે પણ તેમણે સેવા બજાવી. પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં જ વિશેષ રસ, તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા. છતાં 1-1.5 વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી તેમણે સુપેરે નિભાવી. શાળા જીવનમાં ભાષા, સાહિત્ય, સંગીત, વ્યાયામ, વાંચનમાં ઊંડો રસ, અભ્યાસેતર વિવિધ પ્રવૃત્તિઓના આયોજનમાં પણ અને સંચાલનમાં રુચિ એ એમનો સ્વભાવ રહ્યો. શુદ્ધ જોડણી શિક્ષણ માટે અનેક સેમિનાર અને કાર્ય શિબિરો કર્યા.
પોતે ભાષાના શિક્ષક હતા, એટલે ભાષા જ્ઞાન સંપૂર્ણ એમને પાસે હતું જ. ગુજરાતીના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં, પ્રશ્નપત્રોના નવા માળખા તૈયાર કરવામાં લાંબે સમય સુધી એમની હિસ્સેદારી રહી. મૂળથી જ રેશનલ અભિગમ, જીવનના દરેક ક્ષેત્રના પ્રચલિત રૂઢિરિવાજોને શંકાની નજરે ચકાસી હિતકારી જણાય તો જ આચરવાનું વલણ એ એમનો જીવન મંત્ર રહ્યો. 1993 સુધી વિદ્યાપીઠીય સાર્થ જોડણીના ચુસ્ત સમર્થક પણ ડૉક્ટર દયાશંકર જોશી, શ્રી રામજીભાઈ પટેલ અને સ્વર્ગસ્થ જયંત કોઠારીના પુસ્તકોના વાંચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમૂળું વિચાર પરિવર્તન આવે છે. ત્યારથી જોડણી પરિવર્તન કરાવવાની દિશામાં દોડતા રહેવામાં તેમણે પાછું વાળીને જોયું નહીં. 1999 જાન્યુઆરીની 9 ઓક્ટોબર તારીખે ઊંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણી પરિષદમાં લેખનમાં એક જ ઈ અને ઉ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તિ, તન, મન, ધન સઘળું તેને યથાશક્તિ સફળ કરાવવામાં તેમણે સમર્પિત કર્યું. 1999 ભાષા પ્રેમી શ્રી રતિલાલ ચંદરિયાના પરિચયમાં આવ્યા અને ત્યાર પછી 2005 ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે સન્ડે ઈ મહેફિલની સાપ્તાહિક પ્રવૃત્તિ શરૂ કરી. 2005 થી 2013 સુધી આ સન્ડે ઈ મહેફિલ શરૂ થઈ તે વખતે લગભગ 5,500 જેટલા વાચકો આ યાત્રામાં જોડાયા હતા. વિદેશ પ્રવાસ પણ તેમણે 5 થી 6 વાર વિદેશ પ્રવાસ કર્યો છે. અમેરિકા જવાનું બન્યું. બંને દેશોમાં ત્યાંના બાળકોને શનિ રવિ ગુજરાતી શીખવવાનું માનદ કામ કર્યું. ત્યાં જઈને પણ વાત તો આપણી જ ભાષાની, આપણી જ ગુજરાતની વાત એમણે કરી છે. માનવ ધર્મના ચુસ્ત હિમાયતી, એટલે પ્રચલિત અર્થમાં જેને નાસ્તિક કહી શકાય એવા, પણ મળવા જેવા માણસ જેને ગણી શકાય. નાની વયથી જ નિસર્ગ ઉપચાર અવલંબિત અને શ્રમયુક્ત જીવનશૈલી તેની ઘડપણે વળગતા લાડીલા રોગોની મૈત્રી કે દવા વિના સાદા શ્રમયુક્ત વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામથી નિરાનંદે મસ્ત અને સ્વસ્થ રહી શક્યા, જે આપણે એમના સ્વાસ્થ્ય પરથી પણ જોઈ શકીશું. ઉત્તમભાઈના રસ રુચિના વિષયો ગુજરાતી ભાષા, સાહિત્ય, શાસ્ત્રીય સંગીતમાં પણ તેમને ખાસો ઊંડો રસ છે. ગુલામ અલી, જગદીશસિંહ વગેરેની ગઝલો વાગોળવાનું તેમને ગમે છે, સાંભળવાનું ગમે છે. એમણે રચના ક્ષેત્રે વ્યાકરણ, શુદ્ધ લેખન, જોડણીની ખોદણી. એમણે સંપાદન પણ અન્ય લેખકો સાથે કર્યા છે. મધુપર્ક, પ્રાધ્યાપક રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ. ગુજરાતી લખાણ માટે એક જ ઈ ઉ બસ છે. કોમ્પ્યુટરની ક્લિકે ગુજરાતની પહેલી ડિજિટલ ડિક્શનરી. આ બધા તેમના સંપાદનો છે. હવે આ ઉત્તમભાઈના નામની વાત થઈ, ઉત્તમભાઈના કામની વાત કરું. સન્ડે ઈ મહેફિલ ઈ મેગેઝિન, એના 3 મુખ્ય સંપાદકો ગણી શકાય: રતિલાલ ચંદરિયા, બળવંત પટેલ અને ઉત્તમ ગજ્જર. વિદેશના જે સર્જકો છે, આપણા ડાયસ્પોરા સર્જકો, તેમને માટે હરનીશ જાની અમેરિકા સ્થિત હાસ્ય લેખક છે, તે સંપાદક રહે છે. ગઝલ અંકના સંપાદકનું કામ મારી પાસે છે, ગૌરાંગ ઠાકર. શરૂઆત 29/5/2005 રોજ પહેલી સન્ડે ઈ મહેફિલ બની અને પહેલા જ આપણા ડૉક્ટર ગુણવંત શાહનો લેખ તેમાં છપાયો. દર અઠવાડિયે એક કૃતિ, જેમાં લેખ, વાર્તા, કવિતા, ગઝલ, અછાંદસ, ગીત વગેરે પૈકી કોઈ ઉત્તમ રચનાનો સમાવેશ કરાય છે. એના વ્યાપ વિશે વાત કરું તો દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ કે તેને આવા પ્રકારનું સાહિત્ય વાંચવામાં રસ હોય અને તેનું માત્ર ઈમેલ આઈડી મળી જાય તો તે મફતમાં તે વ્યક્તિને તેના ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી વિના મૂલ્યે અંક PDF સ્વરૂપે મળે. આપણને ઘર બેઠા જ
આપણને કદાચ અહીંયા ગુજરાતમાં ને ઇન્ડિયામાં રહ્યાથી આપણી ભાષાનો આટલો બધો લગાવ ન હોય, પણ જે લોકો પરદેશ છે તેના અમે પ્રતિભાવો વાંચીએ છીએ સન્ડે મહેફિલના, આપણને જાણીને ખૂબ આશ્ચર્ય અને નવાઈ થાય કે આટલી બધી આ લોકોને પોતાની ભાષા વિશેની જ્યાં એ આનંદ આવતો હોય પોતાની વાત સાંભળીને, તો એ બધો યશ ઉત્તમ કાકાને જાય છે. શરૂઆત 30-35 ઈમેલ આઈડીથી થઈ હતી. માત્ર 30 અને 35 ઈમેલ આઈડી એમની પાસે હતા અને એમણે આ શરૂઆત કરી હતી. આજે વાચકોની સંખ્યા 15,000 પર પહોંચી છે. સન્ડે મહેફિલના મુખ્ય હેતુ વિશે પણ વાત થવી જોઈએ. એમનો મુખ્ય હેતુ નવો પરિચય કેળવવાનો, પરિચિત સાથે સંબંધ દ્રઢ અને ઊંડો કરવાનો, ગુજરાતી ભાષાનો વ્યાપ અને વિકાસ કરવાનો તથા ગુજરાતી ભાષાની ઉત્તમ રચનાઓનો તથા સર્જકોનો લોકોને પરિચય કરાવવાનો. સાથોસાથ ગુજરાતી ભાષાની જોડણી પુનઃ વિચાર માંગી લે છે તેવા ખ્યાલ સાથે એક જ ઈ દીર્ઘ ઈ અને એક જ ઉ હસ્વ ઉ હોવા જોઈએ. આ મતલબના ઊંઝા જોડણી પરિષદના ઠરાવ મુજબની જોડણી માંગ તૈયાર કરી વાચકોને એક ઈ અને ઉમાં વાંચતા કરવા. અલબત્ત જે તે સર્જકની કૃતિ પસંદ કરાય તે કૃતિ ઊંઝા જોડણીમાં પ્રગટ થશે એવી તે સર્જકની સંમતિ લીધા બાદ જ આ કૃતિઓને મૂકવામાં આવે છે. અમે પણ દરેક ગઝલકારને આ વિશે વાત કરીએ છીએ કે આમાં આટલી વસ્તુ ફરજિયાત રહેશે કે તમારી ગઝલ એ ઊંઝા જોડણીમાં છપાશે. કેટલાક અમને સંમતિ આપે છે, કેટલાક નથી આપતા, એ જુદી ચર્ચાનો વિષય છે. ઈ મેગેઝિનના થોડા તબક્કાઓ રહ્યા છે. એટલે હું એના તબક્કાઓ વિશે આપણે આગળ પછી વાત કરીએ. આપણે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીએ. હું મુરબ્બી નાનુ બાપાને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર શશિકાંતભાઈ શાહનું સ્વાગત કરે. હું મધુમાસીને વિનંતી કરીશ કે તેઓ ઉત્તમ કાકાનું સન્માન કરે. ઉત્તમભાઈ અને મધુમાસીની લગ્ન તિથિ હમણાં આવી ગઈ આપણી વચ્ચે. ઉભા રહો એક મિનિટ. શશિકાંતભાઈનું સ્વાગત કર્યું તમે તો એ તમને ભેટ્યા ને સન્માન કર્યું બદલ તમારો આભાર. જોકે તમારું કરવું સન્માન તો મારો સસરાએ તમને આપ્યા. આ ઉત્તમભાઈએ પ્રસંગની ગરિમા ઘટાડી દીધી. એમણે એમ કહ્યું કે આ તો એક ઔપચારિકતા જે શશિકાંતભાઈએ નિભાવી એને હું અપનાવી રહ્યો છું, આમાં બીજું કઈ છે નહીં. કાર્યક્રમમાં આગળ વધીએ. બરોબર, ઉત્તમ કાકાના હાથ નીચે જ કામ કરતા એમના જ એક શિક્ષક એ આપણી વચ્ચે મોજૂદ છે, સુનિલભાઈ શાહ, કે જેઓ એક સારા કવિ પણ છે અને સુંદર વાતો એ તેમના અનુભવો બરોબર ઉત્તમ કાકા સાથેના તેમના અનુભવો આપણી સાથે શેર કરશે. સુનિલભાઈ શાહ. આદરણીય શાહ સાહેબ, આદરણીય ઉત્તમભાઈ, પૂજ્ય નાનુ બાપા, જનકભાઈ અને આપ સૌ. મને યાદ આવે છે 1985ની સાલ. 1985માં હું મદ્રેસા બોયઝ ટેકનિકલ હાઈસ્કૂલ, જેની હમણાં વાત થઈ, એમાં એક શિક્ષક તરીકે જોડાયો. મારી ઉંમર 22 વર્ષની અને ઉત્તમભાઈ 50 વર્ષના. 1985 થી 1993 સુધી ઉત્તમભાઈ સાથે મેં કામ કર્યું. અત્યારે જે સન્ડે મહેફિલની વાત ગૌરાંગભાઈએ કરી, એ સન્ડે મહેફિલની શરૂઆત વર્ષો પૂર્વે થઈ ગયેલી. ત્યારે કમ્પ્યુટર
કે ઇન્ટરનેટનું માધ્યમ નહોતું. મને બરાબર યાદ છે એ કંઈ પણ વાંચતા ઉત્તમભાઈ પહેલેથી જ આ ટેવ, કંઈ પણ સારું વાંચે એના કટિંગ્સ લાવે અને સ્કૂલમાં શિક્ષકોને આપે. અનુભવ એમને ખ્યાલ આવી ગયેલો કે આમાં કેટલા શિક્ષકોને રસ છે, અને જેને રસ હતો એમાંનો હું એક, અને એમને આવા કટિંગ્સ એ વાંચવા આપતા. માત્ર એટલું જ નહીં, એટલું પૂરતું નથી, પણ એની 8-10 ઝેરોક્સ કરાવે, અને 8-10 ઝેરોક્સ કરાવી અને પરદેશમાં રહેતા એમના મિત્રોને ગાંઠના ખર્ચે મહિનામાં ઓછામાં ઓછું 2 વાર એવા કટિંગ્સ મોકલતા. આ ત્યારનું કામ ચાલે. અને એની પાછળનો હેતુ તો એ જ કે ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ જે કંઈ વાંચન સામગ્રી છે એને પરદેશમાં બેઠા મિત્રો સુધી અને ભાષાના ચાહકો સુધી પહોંચાડવું. આ કામ તે પછી ઇન્ટરનેટના યુગમાં, કમ્પ્યુટરના યુગમાં એનો વ્યાપ વધીને આજે 15,000 વાચકો સુધી પહોંચ્યો. એ બહુ મોટી સફળતા છે. પણ એવું નથી કે એ નિવૃત્ત થયા અને નિવૃત્તિ પછી કંઈ કામ કરીએ, ચાલો આવું કંઈક કરીએ, એવું નહીં. એ પહેલેથી જ લોહીમાં પડેલું હતું. અને એક શિક્ષક તરીકે હું વાત કરું તો એ સફળ અને કુશળ શિક્ષક, ભલે અત્યારે ઊંઝા જોડણીની વાત થાય છે, પણ લગભગ 30-35 વર્ષના એમના શિક્ષક તરીકેની જે કામગીરી હતી એમાં વર્ગખંડમાં ક્લાસ કંટ્રોલથી માંડીને, આપણે જેમ કહીએ ને, આપણે પણ ભણતા ત્યારે એમ થતું કે અમુક સરનો પીરિયડ આવે તો બહુ મજા આવે, અમુક સર આવે તો બહુ આનંદ આવે. ઉત્તમભાઈ એ પ્રકારના ઉત્તમ શિક્ષક સાબિત થયા. ગુજરાતી ભાષાની અંદર જ્યાં જ્યાં કચાશ જણાઈ અથવા એમને થયું કે મારો વિદ્યાર્થી ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવે છે, વિજ્ઞાનમાં 100માંથી 95 લાવે છે, ગુજરાતી ભાષામાં શા માટે નહીં? એને માટે એ સતત સંશોધન કરતા રહ્યા, મથામણ કરતા રહ્યા, અને એમણે નાની નાની પુસ્તિકાઓ પણ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી તે સમયે બહાર પાડેલી. અને ભાષાની અંદર સરળતાથી વ્યાકરણ શીખવવા માટેની કેટલીક ચાવીઓ પણ એમણે બનાવેલી અને વિદ્યાર્થીઓને આપેલી. તો હવે એક સફળ શિક્ષક જેનું કન્ટેન્ટ બહુ સારું, એમનો અત્યારનો સ્વભાવ કદાચ છેલ્લા 10-20 વર્ષથી તમે જોતા હો તો ઉત્તમભાઈ ખૂબ નમ્ર સ્વભાવના સાલસ છે. મને કહેવા દો, મારા મિત્ર અને તે વખતના શિક્ષક ધનસુખભાઈ શાહ હાજર છે અહીંયા. ઉત્તમભાઈ નો સ્વભાવ ત્યારે એવો નહોતો. તળ અને ફળ. કોઈ શિક્ષક જરા પણ અનિયમિત દેખાય એના કામમાં, 1 કે 2 વાર એને પ્રેમપૂર્વક કહેવાનું, અને પછી એને જે ભાષામાં એ સમજતો હોય એ ભાષામાં વિના સંકોચે કહી દેવાનું. માત્ર આટલું જ નહીં, એમને એવું લાગે કે આ શિક્ષકને આવું કહેવાથી કે આ કર્મચારીને આવું કહેવાથી એ નારાજ થયો કે એના દિલને દુઃખ થયું, બીજે દિવસે સવારે સ્ટાફ રૂમમાં બધાની વચ્ચે જાહેરમાં માફી માંગવાની. પણ ત્રીજે દિવસે પાછો જો અનિયમિત હોય તો પાછું કહેવાનું. એમાં કોઈ એ નહીં, કારણ કે એની ફરજનો ભાગરૂપ હતો. અને એ ફરજના ભાગરૂપે એમણે, હું માનું છું ક્યાંક નારાજગી પણ વળી હોય, એવું બની શકે, પણ એક ફરજના ભાગરૂપે નિષ્ઠાપૂર્વકની એમની કામગીરીનો હું સાક્ષી રહ્યો છું. ઉત્તમભાઈ અને મધુમાસીની 52 વર્ષ, ઉત્તમભાઈ 52 વર્ષ પૂરા થયા. ગઈ 23 તારીખે એમનો લગ્ન દિવસ હતો અને નિમિત્તે આ કાર્યક્રમ રાખવો હતો, પણ સંજોગવશાત થઈ શક્યું નહીં. હું મારી આપ સૌ વતી એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. આભાર સુનિલભાઈ. બીજો એક શુભેચ્છા સંદેશ અમેરિકાથી આજે ટેલિફોન દ્વારા ડૉક્ટર શશિકાંતભાઈને મળ્યો. એ આપણા હાસ્ય લેખક હરનીશભાઈ જાની, એમણે ટેલિફોનથી આજના દિવસ માટેની શુભેચ્છાઓ પાઠવી છે. હું આપની સમક્ષ પઠન કરીશ. સન્ડે મહેફિલના પ્રણેતા શ્રી રતિલાલ ચંદેરિયા બળવંત પટેલ તથા ઉત્તમ ગજ્જર ગણાય છે, પરંતુ એ પ્રયોગને એક્ઝિક્યુટ કરવાનો ખરો